એકવાર વરસાદ વાવાઝોડાને લઈને નવી આગાહીઓ સામે આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં અત્યારે નવી સિસ્ટમ અને નવા વાવાઝોડાનું તોફાન બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે હલચલ સક્રિય બનીને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનોની ગતિવિધિની અંદર પણ મોટા બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ દરિયાના ઊંડાણ વાળા વિસ્તારની અંદર સિસ્ટમના મજબૂત ઘેરાવા અત્યારે ઘેરાઈને અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે. જેમાં એક સિસ્ટમનું દબાણ બંગાળની ખાડી ઉપર અને બીજી સિસ્ટમનું દબાણ અરબી સમુદ્રના વિસ્તારો ઉપર હાલ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ભારેથી લઈને તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમોની અસરની સાથે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર લો પ્રેશર વાળી ખુખાર ભયંકર અને નવી સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. જેની અસરોને લઈને હવે પછી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ વરસવા અંગે નવી આગાહી કરવામાં આવી છે. જેમાં હવે ચેન્નઈ, પોંડુચેરી, તંજાવુરનો વિસ્તાર, કોયમ્બતુર, તિરુનંવેલીના વિસ્તારથી શ્રીલંકાના વિસ્તારની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સિસ્ટમની અસરને લઈને રીતસરનું માવઠું હવે ગુજરાતની અંદર પણ અસર દર્શાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમોની અસરને લઈને હવે પછી ગુજરાતની અંદર મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વરસાદ અને માવઠાનો સૌથી મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ફરી એકવાર તૈયાર રહેજો, કારણ કે નવી સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોમાં અત્યારે ભયંકર અસરની સાથે તીવ્ર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનું ભયંકર દબાણ અને સિસ્ટમનો ઘેરાવ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યની અંદર હવે પછી ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ જેમ નવી સિસ્ટમોનું નિર્માણ થશે તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હવે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર 18 તારીખથી લઈને આગામી 20 તારીખના રોજ લો પ્રેશર વાળી જે સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં બની રહી છે જે મજબૂત બનશે. સિસ્ટમ મજબૂત બનવાની સાથે દિશા બદલશે અને દિશા બદલીને આ સિસ્ટમ હવે ધીમે બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવતી હોય તેમ ખાસ કરીને તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈ અને લાલ્લોરના વિસ્તારની અંદર ભૂક્કા કાઢતી જોવા મળવાની છે. ત્યારબાદ ત્યાંથી આ સિસ્ટમ ધીમે આગળ વધીને હૈદરાબાદ અને ત્યાંથી સિસ્ટમ આગળ વધીને આગામી દિવસોની અંદર ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે. આમ સિસ્ટમ દિશા બદલવાની સાથે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. જેમાં ખાસ કરીને 15 ડિગ્રીથી ગુજરાતની અંદર હવે 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર રહેતું જોવા મળી શકે છે. જેના કારણે ગુજરાતની અંદર ભયંકરથી લઈને તોફાની ઠંડીનો અહેસાસ જોવા મળવાનો છે. અત્યારે તમે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોઈ શકો છો 20 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભયંકર ઠંડીનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. અને ગુજરાતની અંદર આગામી દિવસોની અંદર હજી પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે વરસાદ અને માવઠાના નવા રાઉન્ડ માટે ગુજરાત વાસીઓને તૈયાર રહેવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલના પૂર્વાનુમાન પ્રમાણે 18 થી લઈને 24 તારીખના રોજ વાદળ છવાયા વાતાવરણ ગુજરાતમાં મંડરાતું જોવા મળવાનું છે. ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે તોફાની ખુખાર અને ભયંકર જે વાવાઝોડું સક્રિય બની રહ્યું છે આ વાવાઝોડાની અસરને લઈને ઘોર અંધારપટ આ સંપૂર્ણ વિસ્તાર ઉપર છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો,
જેમ જેમ વાવાઝોડાની તીવ્રતાની અંદર અત્યારે જોર વધી રહ્યું છે તેમ તેમ હવે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અત્યારે બદલાઈ રહેલા વરસાદીય સિસ્ટમો અને વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ હવે પછી મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર, દ્વારકા, સલાયા અને જામનગરના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી છે. તો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડી વધતી હોય તેમ વલસાડના જિલ્લાથી લઈને નવસારી, સુરતના વિસ્તારથી ભરૂચના વિસ્તારોની અંદર તોફાનીથી લઈને અતિ ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે. અને ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 18 તારીખથી લઈને આગામી 24 તારીખના રોજ ઓચિંતાના મોટા પલટાવ આવવાની પણ તીવ્ર શક્યતા હવે પછી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે. આમ જેમ જેમ નવી નવી સિસ્ટમો બનીને દરિયાના માધ્યમ થકી હવે પછી ભારત દેશની અંદર ગતિઓ કરશે તેમ તેમ અનેક વિસ્તારોની અંદર મોટા મોટા પલટાવો આવતા જોવા મળવાના છે. અને પલટાવ આવવાની સાથે વરસાદીય મોડલોની અંદર પણ હવે પછી ઓચિંતાનો બદલાવ આવતો હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે આ નવેમ્બર મહિનાની અંદર અને આગામી નવા મહિનાની શરૂઆતની સાથે ગુજરાતની અંદર માવઠાનું દબાણ સક્રિય બનતું હોય તેમ તોફાની ઠંડીની સાથે વરસાદ અને માવઠાનો ખતરો હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ટોળાતો જોવા મળી શકે છે.